જય જવાન જય કિસાન બધા ખેડૂત ભાઈઓને હું તાજા રસિક સ્વાગત કરું છું તમારું બધાનું મારી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડી ઉજુ ફાર્મરમાં। તો આજનો આપણો આજે વિડીયો છે ને એ સ્પેશિયલ આપણે એવા ખેડૂત ભાઈઓ હાટું લઈને આવ્યા છીએ કે જેને છે ને આ સોમાહુ પાકમાં મગફળી અને કપાસનું અલગ અલગ જાળીના માપથી વાવેતર કરેલું હોય અને એમાં ખેડ કરવા અને બીજા બધા કામ હાટું આપણે અત્યારના જે આધુનિક ટેકનોલોજી છે એ પ્રમાણે શનેડા અથવા મિની ટ્રેક્ટર કરતા હોય છે। તો એમાં જે અલગ અલગ જાળીનું વાવેતર કરેલું હોય ને એમાં જ્યારે શનેડો અથવા મિની ટ્રેક્ટરથી ખેડ કરવાની થતી હોય તો ત્યારે એમાં ટ્રેક્ટરના અથવા તો શનેડાના જે ટાયર હોય ને એની જાળીની વધઘટ કરવી પડતી હોય છે। તો આપણી જે પહેલાંની સિસ્ટમ હતી ને એમાં કેવું હતું કે આગળ પાછળ બે ફ્લાંસ ફિટ કરેલી હોય અને એમાં ઓલ પાડેલા હોય ને વચ્ચે એક પાઇપ હોય જેને આપણે હજડિયા ડગલા કહેતા એ રીતના હતા। એટલે એ જ્યારે ટાયરની જાળી વધઘટ કરવાની થાય ને તો આપણે જેટલી જાળીના ટાયર માનો કે જેટલી જાળી વધઘટ કરવાની થતી હોય એ પ્રમાણે અલગ અલગ ડગલા લેવા પડતા અને એ ફેરવવા હાટું આપણે ટ્રેક્ટર આ રીતે એ ડગલાને ખોલવાના થતા અને ટાયર આ રીતે ખોલવાના થતા। એટલે 5 વોલના ડગલા હોય તો 5 ને 5 10 બોલ ખોલવા પડતા પ્લસ આપણે જેટલી સાઇઝના ડગલા જોઈએ ને એટલી સાઇઝના આપણે ડગલા અલગ અલગ લેવા પડતા। એટલે જેના લીધે આપણો છે ને સમય બગડતો પૈસાય બગડતા પ્લસ આપણે કેટલાય શું કહેવાય આપણે ધ્યાન રાખવી પડતી કે ભાઈ આ સાઇઝની જાળી છે તો આ ડગલા આપણે આજે લઈને જવાના છે। પણ અત્યારની જે આધુનિક ટેકનોલોજી છે એમાં એનું એક સોલ્યુશન આવ્યું છે અને એ સોલ્યુશન શું છે તો એ છે અત્યારના જે ફોલ્ડિંગ ડગલા આવે છે એ અત્યારના જે ફોલ્ડિંગ ડગલા આવે ને એ તમારે ટ્રેક્ટર અથવા તો શનેડા હારે ફિટ થઈ જાય પછી તમે એની જાળી જેટલી વધઘટ કરવી હોય એ તમે આવી રીતે વધઘટ કરી શકો છો। એમાં જે આ નીચેની પ્લેટ છે એ તમારું ટ્રેક્ટરનું જે ટાયર ફિટ થાય એની જગ્યાએ ફિટ થઈ જાય અને આ જે ઉપલી ફ્લાંસ છે એની હારે તમારું ટ્રેક્ટરનું જે ટાયર છે શનેડાનું એ ફિટ થઈ જાય એટલે તમે આવી રીતે જેટલી પણ જાળી વધઘટ કરવી હોય એટલી કરી શકો છો। તો એમાં આપણી પાસે છે ને મિની ટ્રેક્ટર અને શનેડાના લગભગ બધા મોડેલના ડગલા હાજરમાં હોય છે। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ને તો એ છે શનેડાના આગલા ટાયરની। તો શનેડાના આગલા ટાયરમાં મોટા ભાગે લગભગ 3 વોલના ડગલા આવતા હોય છે આ પ્રમાણે। તો આ જે છે એ ભાગ શનેડાના આગલા ટાયરમાં ફિટ થઈ જાય અને અહીંયા એનું જે ટાયર છે એ ફિટ થઈ જાય એટલે આવી રીતે તમે જેટલી પણ જાળી વધઘટ કરવી હોય એટલે કરી શકો। અને આ ડગલાની ખાસિયતમાં એવું છે કે આ જો છે ને સાફ્ટિંગ ચોરસ એ 12 ઇંચની સાફ્ટિંગ છે અને એમાં 80 આ રીતના કોટેશન આપેલા છે બે સાઈડ એટલે જ્યાં તમારે રાખવું હોય ત્યાં રાખી અને તમે આ રીતના બોલ ટાઈટ કરી દો એટલે તમારે જાળી જે વધઘટ કરવાની જે ટેન્શન છે બીજા ડગલાનું એ નીકળી જાય છે। અને આમાં આપણી પાસે છે ને જે આગલા ટાયરના એમાં 1.5 ઇંચની સાફ્ટિંગ આવશે અને 12 ઇંચની સાફ્ટિંગ આવશે એટલે બે ટાયર તમે 2 ઇંચથી માંડી અને 22 ઇંચ સુધી વધઘટ કરી શકો છો। પછી શનેડાના પાછલા ટાયરની વાત કરવી ને તો એમાં છે આપણી પાસે સૌથી પહેલાં મારુતિ વાનનું જે ડિપ્રેશન આવે છે જે 4 વોલનું હોય છે એના ડગલા। તો એમાં 4 વોલના ડગલા આવશે અને એમાંય તે સાફ્ટિંગ જે આવશે એ 1.5 ઇંચની ચોરસ નકોર સાફ્ટિંગ આવવાની છે અને એમાંય તે બે સાઈડ 1 ઇંચે લાગત કોટેશન મારેલા છે અને બે બોલ છે આ બોલને ખોલી અને તમે જેટલી પણ જાળી વધઘટ કરવી હોય એટલી કરી શકો છો। આમાંય તે 2 ઇંચથી માંડી અને 22 ઇંચ સુધીની જાળી વધઘટ થાય છે। અને એ પછી જે આપણે આવે છે શનેડામાં એ છે આપણે જે એમ્બેસેડરનું ડિપ્રેશન હોય છે 5 વોલ એમાં 5 વોલ લેવાના છે અને આ જે સાફ્ટિંગ છે એ 2 ઇંચની જાડી નકોર સાફ્ટિંગ લેવાની છે ચોરસ। અને આ પણ તમે જુઓ આમાં તે 2 ઇંચે લાગત કોટેશન મારેલા છે એટલે 2 ઇંચથી માંડી અને 22 ઇંચ સુધી વધઘટ કરી શકો। અને એ સિવાય એક છે બીજું કયું છે આ જે છે એ છે ટાવેરો આપણે ટાવેરા ગાડી જે આવે ને એના ડિપ્રેશનના તો એમાંય તે રહેવાના છે 6 વોલ અને એમાંય તે 2ની સાફ્ટિંગ આવશે નકોર અને 80 ઇંચે લાગત કોટેશન મારેલા છે એમાંય તે તમે 2 ઇંચથી માંડી અને 22 ઇંચ સુધી તમે જાળી જે છે એ વધઘટ કરી શકો છો। અને એ પછી જે આવવાનું છે એ આવવાનું છે આપણે બોલેરો પ્લસ માર્શલ પ્લસ જીપ કે જેમાં વચ્ચે આપણે ટાયરની વચ્ચે મોટો ગોથો હોય છે એના ડગલા। તો અહીંયા જે ગોથો હોય છે એ સમાઈ જાય છે અને અલગ અલગ ડિપ્રેશન પ્રમાણે આમાં 10 વોલ આપેલા છે જેમાં તમારે જે વોલ સેટિંગ થાય બોલેરોનું છે જીપનું છે અથવા તો માર્શલનું છે એ પ્રમાણે તમારે લગાવવાનું રહે। અને આમાંય તે 2 ઇંચની ચોરસ સાફ્ટિંગ છે અને લાગત બે બાજુ 2 ઇંચ એટલે 80 ઇંચે કોટેશન છે આમાં 2 ઇંચથી માંડી અને 24 ઇંચ સુધી તમે જાળી વધઘટ કરી શકો છો। અને એ પછી આપણે આવે છે મિની ટ્રેક્ટર। તો મિની ટ્રેક્ટરમાં તે લગભગ આપણી પાસે
બધા મોડલના એક જોડ તો અવેલેબલ હોય છે, પણ પછી માનો કે ક્યારેક કોકને અલગ ટ્રેક્ટર હોય તો એ તમારે ફોન કરીને પૂછી લેવાનું કે હાજરમાં છે કે નહીં. નંબર આપણે વિડીયોમાં આપેલો છે એટલે તમને માહિતી મળી જાય છે, અથવા તો 1-2 દિવસનો ટાઈમ આપો તો તમને સ્પેશિયલ ઓર્ડર મળી જશે. અને એમાં જે આવશે ને એમાં આગલા ટાયરમાં આવશે 1.5 ઇંચની સોરસ શાફ્ટિંગ, અને આ ઉપર જે આવશે એ આમાં પટ્ટી છે, એની જગ્યાએ અહીંયા જે આવશે એ બુશિંગ આવશે નક્કો રાખવું, અને એની આરે ફિટ થશે. અને આ રીતના આગળમાં સારવલ આવશે અને પાછળમાં આવશે એ 5 કે 6 તમારે કયું મોડલ છે એ ઉપર આધાર રહેવાનું છે. આમાં જે પાછળના ટાયર છે એમાં 2 ઇંચની શાફ્ટિંગ આવશે, અહીંયા બુશિંગ આવી જશે સોરસ હોલ કરેલું, અને આમાં તે 80 ઇંચે લાગત કોટેશન મારેલા છે. તમારે જેટલે વધઘટ કરવું હોય એટલું વધઘટ કરી શકો છો. અને લગભગ બધા મોડલના આપણી પાસે હાજર હશે જ તે. આ તો બાય ચાન્સ ક્યારેક તમે આવો અને ન હોય તો તમારે આમ તાત્કાલિક આવી ન જવું, પહેલાં ફોનમાં નંબર આપેલો છે, પૂછપરછ કરી લેવી અને પછી આવવું. અને અથવા તો તમે આવો તો હારે તમારે જે શનિયાળો છે કે મિની ટ્રેક્ટર છે એનો ફોટો પાડીને લેતું આવવું, જેથી કરી આપણે જે તમને ડગલા આપી એ ના જઈને તમારે ફિટ કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન રહે. અને બીજી વસ્તુ એ છે કે આપણે આ જે ડગલા રહ્યા ને એ આપણે ઓલ ગુજરાતમાં બને ત્યાં સુધી એવી કોશિશ છે કે કોઈ પણ જગ્યાએ દૂરથી હોય કોઈ વ્યક્તિ તો આપણે ટ્રાન્સપોર્ટથી બીજી કોઈ વ્યવસ્થા હશે તો એનાથી એમના સુધી પહોંચતા કરવાની પણ વ્યવસ્થા બને ત્યાં સુધી કરવાની કોશિશ કરીશું. તો આજનો આ વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો. અને આવા ને આવા ખેતીના જે અવનવા કહેવાય પ્રયોગો અને દેશી જુગાડના વિડીયો જોવા હોય તો આપણી આ જે ઇન્સ્ટાગ્રામ આઈડી અથવા ફેસબુક આઈડી છે એને લાઇક શેર ને જે કંઈ થતું હોય એ કરી નાખજો. મળશું નવા વિડીયોમાં. બાય બાય.